તો બીજી તરફ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં આતંક મચાવનાર શખ્સ પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી પંચનામા માટે હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં તે તબીબે સ્ટાફ ઉપરાંત તેના માતા પિતાની પણ માફી માંગી હતી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ઝેરી દવા પીને દાખલ થયેલ અરવિંદભાઈ લાડવાની સારવાર ચાલતી હતી, ત્યારે તેના પુત્ર હિરેને ડખો કરીને જુનિયર ડોક્ટર દીક્ષિત દોમડિયા ઉપર ઘાતક હુમલો કર્યો હતો અને અન્ય તબીબોને પણ ગાળો દીધી હતી. આ બનાવમાં ફરિયાદ નોંધાતા જ કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કાનમિયા અને તેમની ટીમે હિરેન લાડવાને પકડી લીધો હતો અને બપોરે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે રિકન્સ્ટ્રક્શન સહિતના પંચનામાની કાર્યવાહી માટે લઈ જવાયો હતો. ત્યાં બે હાથ જોડીને હોસ્પિટલની અંદર ફેરવીને ડોક્ટરની પાસે લઈ જવાયો હતો. આપની ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ એ જ હિરેન છે, જેણે આગળના દિવસે આ જ હોસ્પિટલમાં પોતે ક્યાંયનો મોટો ડોન હોય તે પ્રકારે વર્તન કરી રીતસરની હોસ્પિટલનો ઇમરજન્સી વોર્ડ બાનમાં લઈ લીધો હતો અને લોકોને નવું જીવનદાન આપતા ડોક્ટરોને ધમકી અને માર પણ માર્યો હતો. પરંતુ બાદમાં આજે પોલીસના હાથમાં ચડતા કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કાનમિયા અને તેમની ટીમે આ શખ્સને કાયદાનું સારી ભાષામાં ભાન કરાવતા તેની અકલ ઠેકાણે આવી ગઈ હોય તેમ હોસ્પિટલમાં સૌની માફી માંગી હતી. કમલાબાગ પોલીસે માત્ર ડોક્ટરો પાસે જ નહીં પરંતુ તેમના માતા પિતા પાસે પણ લઈ જઈને હિરેનને માફી મંગાવી હતી અને ફરી વખત તે ઘરમાં પણ ડખો કરશે નહીં તેવી ખાતરી લીધી હતી. તે સમયે હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા હતા. દર્દીઓ અને સિવિલના સ્ટાફે પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. તોફાની શખ્સે જાહેરમાં માફી માંગી ફરી આવું કૃત્ય ન કરવાની ખાતરી આપી હતી. સરકારી હોસ્પિટલમાં ધમાલ કરવાનો હોસ્પિટલમાં વરઘોડો નીકળતા હોસ્પિટલમાં સારવાર લેવા આવતા અને બેડ પર રહેલા દર્દીઓએ પણ આ વરઘોડો નિહાળ્યો હતો. હિરેન લાડવાએ પોતે કરેલ ભૂલને બે હાથ જોડી અને દેવદૂત સમાન તબીબ અને નર્સિંગ સ્ટાફની માફી માંગી હતી. ત્યારે હોસ્પિટલના તંત્ર સહિત ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ પોલીસની કામગીરી બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.